મધ્યપ્રદેશની એસટી બસને દાહોદમાં અકસ્માત નડ્યો છે। દાહોદના જાલત હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે। મધ્યપ્રદેશના ઇન્દોરથી અમદાવાદ આવતી બસને અકસ્માત નડ્યો। પૂર ઝડપે આવતી ટ્રકે પાછળથી બસને ટક્કર મારી અને અકસ્માત પછી જીવ બચાવવા બારીમાંથી કૂદનારા મુસાફરનું મોત થયું છે। બસમાંથી કૂદનારા મુસાફર પર બસે પલટી મારતા આ મોત થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉત્સવ, બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની આ ઘટના ઘટી છે, શું વધુ વિગતો? જે ચોક્કસથી વિની જે મધ્યપ્રદેશ પરિવહનની જે બસ છે જે ઇન્દોરથી જે અમદાવાદ જતી હતી ત્યારે જે એક ફૂલ ઝડપે આવતી જે પાછળથી ટ્રકે બસને ટક્કર મારતા જે બસ ચાલકના જે સ્ટેરિંગ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા જે બસ પલટી ખાઈ હતી, જેની અંદર જે 15 ઉપરાંત જે લોકો છે તે ઘાયલ થયા હતા, જેની અંદર એક 35 વર્ષીય પુરુષ છે જે બારીમાંથી કૂદીને જે પોતાના પરિવારને બચાવવા જતા તેના પર જે બસ પડી ગઈ હતી ને જે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। જે ડીવાયએસપી પોલીસ સહિતનો જે કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે ઘાયલ લોકો છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। જી ઉત્સવ, આભાર સમગ્ર માહિતી બદલ।